થરાદમાં ડ્રગ્સ અને અફીણ સાથે 3 શખ્સો ઝડપાયા. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં નશાના કારોબારીઓ સામે સ્થાનિક પોલીસ અને એસઓજીએ લાલ આંખ કરી છે. પોલીસે અલગ અલગ 2 સ્થળો પર ફિલ્મી ડબ્બે સફળ દરોડા પાડીને લાખો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ અને અફીણનો જથ્થો ઝડપી પાડી નશાના આંતરરાજ્ય કનેક્શનનો પર્દાફાશ કર્યો છે. પ્રથમ કાર્યવાહીમાં થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી અને તેમની ટીમે બાતમીના આધારે ભારતમાલા રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ સફેદ કલરની વેરના ગાડીને આંતરીને તલાશી લેવાતા તેમાંથી 51 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને વૈભવી કાર સહિત કુલ રૂપિયા 3,73,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કડીના હનીફ ખાન ફિરોઝખાન રાવમા અને મોહમ્મદ એઝાદ ઇજ્જત અલી તેલી નામના 2 શખ્સોની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ બનાસકાંઠા એસઓજી પોલીસે થરાદ-ડીસા હાઈવે પર વજેગઢ ગામ નજીક બાતમી આધારિત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે હાઈવે પરથી ગેરકાયદેસર અફીણના રસ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. તેની પાસેથી આશરે 290 ગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 1,45,000થી વધુ અંકાય છે. એસઓજીએ આ કેસમાં મોટરસાયકલ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 2,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં અફીણનો જથ્થો રાજસ્થાનથી સપ્લાય કરાયો હોવાનું ખુલતા પોલીસે અફીણ મોકલનાર રાજસ્થાનના શખ્સ અને મંગાવનાર સહિત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરફથી સ્પષ્ટ આદેશ છે કે ગુજરાત પોલીસની ડ્રગ્સ પ્રત્યેની નીતિ છે ઝીરો ટોલરન્સ ડ્રગ્સની નીતિ અપનાવવાની છે. આના અનુસંધાને બનાસકાંઠા રેન્જ આઈજીપી શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરૈયા સાહેબનો સ્પષ્ટ આદેશ છે અને આ આદેશના અનુસંધાને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય જે સરહદો છે આ સરહદો ઉપર વાવ થરાદ પોલીસની કડક નાકાબંધી છે. ચેકપોસ્ટો મૂકવામાં આવેલા છે. આ ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધી ક્લોક કડક વાહન ચેકિંગ થઈ રહ્યું છે. આ વાહન ચેકિંગના ભાગરૂપે વાતડાવ ચેકપોસ્ટ ઉપરથી ગઈકાલે અમે એમડી ડ્રગ્સનો જથ્થો જે અમારા વાવ થરાદ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રબારી સાહેબ અને એની ટીમે પકડી પાડેલ છે. એ જથ્થો જોઈએ તો કુલ જથ્થો છે 51 ગ્રામ, જેની કિંમત 1,53,000 થાય છે અને વરના ગાડી એની કિંમત 2 લાખ અને 2 મોબાઈલ 20,000ની કિંમતના એમ 2 આરોપી અમે રેડ હેન્ડેડ પકડી લીધેલા છે. આરોપીઓના નામ છે હનીફ ખાન ફિરોઝ ખાન મુસલમાન, ફિરદોસ સોસાયટીના રહેવાસી છે, કડી મહેસાણાના રહેવાસી છે. બીજો છે મોહમ્મદ એજાજ અલી જે પણ કડીનો રહેવાસી છે. આ બંને આરોપીઓને અમે પકડી લીધેલ છે અને આ આરોપીઓ ક્યાંથી લઈ આવ્યા, એમડી ડ્રગ્સ કેવી રીતે લઈ આવ્યા હતા, ક્યાંથી લઈ આવ્યા છે, કોને આપવાનું છે, શું કરવાના હતા, આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે થઈને અમે આજે નામદાર કોર્ટમાં રજૂ કરશું અને રિમાન્ડ લઈશું અને આ આરોપીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને પાસા જેવા શસ્ત્રો પણ એની ઉપર ઉગામવામાં આવશે અને એની ટીમે પણ એક અફીણનો કેસ શોધી કાઢેલ છે. આ કેસની વિગત જોવામાં આવે તો અફીણ એમનું વજન છે 290.200 ગ્રામ વજન છે, જેની કિંમત 1,45,100ની થાય છે અને એક ઈસમને અમે રેડ હેન્ડેડ પકડી લીધેલ છે. એ ઈસમનું નામ છે પરબતભાઈ દાનાભાઈ રબારી. આ કાસવી ગામનો રહેવાસી છે. અને બીજા જે આરોપીઓ કોને માલ આપવાના હતા અને કોને ક્યાંથી લઈ આવ્યા આ દિશામાં પણ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. આમ એક જ દિવસે 2 અમે એનડીપીએસના કેસો વાવ થરાદ જિલ્લા પોલીસે શોધી કાઢેલ છે અને અમારી જે નીતિ છે વાવ થરાદ જિલ્લાની અને ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સ ડ્રગ્સ નીતિનો અસરકારક અમલ થાય તે માટે પણ અમે સતત આવી કાર્યવાહી કરવા કટિબદ્ધ છીએ.